એટલે કે આ લંબાઈ છે 5, આ પહોળાઈ છે 3, તો આ લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 5 ગુણ્યા 3 15 થાય. આ લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ શું થાય? 15. બરાબર છે. હવે જુઓ કે આ લંબચોરસ કાગળમાંથી જ આપણે શું બનાવ્યું? કયો આકાર બન્યો? ફક્ત આકાર બદલાયો, કાગળ નથી બદલાયો. આ આકાર કેવો થઈ ગયો? આને હું આમ ભેગું કરી દઉં છું તો આ આકાર બની ગયો કેવો? તો કે નળાકાર. આ આકાર બની ગયો કેવો? આ આકાર નળાકાર બની ગયો. એટલે ફક્ત આકાર બદલાયો, કાગળનું માપ બદલાયું નહીં. એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ અને આ નળાકારનું ક્ષેત્રફળ બદલાયું નહીં. બરાબર છે. તો જુઓ, લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આ L છે એ લંબચોરસ માટે લંબાઈ, પણ L એ નળાકાર માટે શું થાય? જ્યારે આનું નળાકારમાં રૂપાંતર કર્યું ત્યારે L એટલે શું થયું? નળાકારના પાયાનો પરિઘ થઈ ગયો. L એ શું થઈ ગયું? જો આ જે L હતું, આ L એ નળાકારના પાયાનો પરિઘ થઈ ગયો, 2 પાયા. બરાબર છે. અને આ જે B છે, આ જે B છે એ નળાકાર માટે શું થઈ ગઈ? ઊંચાઈ. એટલે આ B ની જગ્યાએ H થઈ ગયું. તો નળાકારના પાયાનો પરિઘ, તો પાયો કેવો હોય? વર્તુળાકાર. નળાકારનો પાયો કેવો હોય? વર્તુળાકાર. તો પરિઘનું સૂત્ર 2 પાય ગુણ્યા H, એટલે 2 પાય RH. તો આ જે સૂત્ર થયું એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થયું. તો તમે જો આજે લંબચોરસનું જે ક્ષેત્રફળ હતું એ બરાબર થઈને જ આ બધું જવાબ આવે છે. એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને કેવું થઈ ગયું? સરખું થયું. કારણ કે લંબચોરસ, આ જે લંબચોરસ કાગળ છે એ જ લંબચોરસ કાગળમાંથી શું બની જાય છે? નળાકાર બની જાય છે. બરાબર છે. એમાંથી જ આકાર બને છે નળાકાર. એટલે કાગળની સાઈઝ, કાગળનો ફક્ત આકાર બદલાય છે, એ કાગળના માપમાં કોઈ પરિવર્તન થતું નથી. ટોટલ કાગળ જે વપરાયો, નળાકારમાં જે ટોટલ કાગળ વપરાયો એ કાગળ લંબચોરસમાં જે હતો એ જ હતો ને. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ ને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? સરખું. ઓકે. હવે ધારો કે તમને પ્રશ્ન એવો પૂછે કે એક લંબચોરસ કાગળ છે જેની લંબાઈ 5 મીટર છે, પહોળાઈ 3 મીટર છે. બરાબર છે. અને એ લંબચોરસ કાગળમાંથી એક નળાકાર બનાવવામાં આવે. આ લંબચોરસ કાગળમાંથી એક નળાકાર બનાવવામાં આવે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા સમજાવ્યું એ મુજબ જે લંબચોરસનું ક્ષેત્રફળ હોય એ જ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય. એટલે અહીંયા 5 છે અને આ 3 છે, તો 5 ગુણ્યા 3 15 થાય. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ 15, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 15 જ થયું. ખ્યાલ આવ્યો? બરાબર. ઓકે. હવે બીજું જુઓ, આ R એટલે ત્રિજ્યા, અને આ ત્રિજ્યાને 2 વડે ગુણીએ. આ ત્રિજ્યાને આપણે 2 વડે ગુણીએ તો એને શું કહેવાય? વ્યાસ. ત્રિજ્યાના ડબલ વ્યાસ કહેવાય. તો આ પાઈ અને 2R ની જગ્યાએ D લખાય. એટલે પાઈ DH એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આ એક બીજું સૂત્ર. રકમમાં ત્રિજ્યા આપ્યું હોય તો આ સૂત્ર વાપરવાનું, અને વ્યાસ આપ્યો હોય તો આ સૂત્રથી ક્ષેત્રફળ શોધવાનું, પાઈ DH. બરાબર છે. હવે આ જે આકાર છે, આ જે ઢાંકણું છે એનો આકાર નળાકાર છે. બરાબર છે. હવે તમને એટલે હવે આ જે ભાગ જે છે ને, આ ભાગ એ નળાકારની વક્ર સપાટી કહેવાય. આ જે ભાગ છે એ નળાકારની વક્ર સપાટી. એટલે હું તમને એમ કહું કે આ ભાગમાં કેટલું પ્લાસ્ટિક વપરાયું, ધારો કે એમ પૂછું તો આની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ આવે 2 પાય RH નો જે જવાબ આવે એટલું પ્લાસ્ટિક વપરાય. હવે આ ભાગ જુઓ, આ જે છે ને
એ એનું આપણે આમ હું મૂકી દઉં, ઢાંકણાનું આવી રીતના મૂકી દઉં, તો આ જે વર્તુળાકાર ભાગ છે એ જમીનને નોટને અડે છે, એટલે આ એનો પાયો કહેવાય, જે કેવો છે વર્તુળાકાર. નળાકારનો પાયો કેવો છે વર્તુળાકાર. હવે ધારો કે ઉપર ઢાંકણું મૂકવામાં આવે, ઢાંકણું બંધ કરી દેવામાં આવે, તો જે પાયાનો આકાર વર્તુળાકાર છે એ જ ઉપરના ઢાંકણાનો આકાર વર્તુળાકાર થવાનો. બીજું, આ ઢાંકણાનું જે ક્ષેત્રફળ આવે એ સેમ ક્ષેત્રફળ ઉપરનાનું આવે, બરાબર છે. એટલે ઢાંકણાનું ક્ષેત્રફળ અને આ તળિયાનું ક્ષેત્રફળ કેવું થઈ જાય? સેમ થઈ જાય, બરાબર છે. તો આ વર્તુળ છે એનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. આ ઉપર ધારો કે બંધ કરી દઉં તો એનું ક્ષેત્રફળ બી શું આવે? પાઈ આર સ્ક્વેર. તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ, તો સૂત્ર શું બને? પાઈ આર સ્ક્વેર, કારણ કે એ ભાગ વર્તુળાકાર હોય. પછી નળાકારના ઢાંકણાનું ક્ષેત્રફળ, તો નળાકારની ઉપર જે ઢાંકણું હોય એ બી વર્તુળાકાર હોય, એટલે એનું ક્ષેત્રફળ બી પાઈ આર સ્ક્વેર. હવે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, અથવા તો આપણે એને બીજું શું બોલી શકીએ? નળાકારનું પૃષ્ઠફળ બી કહી શકીએ, અથવા તો બંધ નળાકારનું પૃષ્ઠફળ. બંધ નળાકાર, બંધ નળાકાર એટલે ઉપર ઢાંકણું છે, નીચે તળિયું છે. બંધ નળાકાર એટલે નીચે આ તળિયું ગોળાકાર છે અને ઉપર ઢાંકણું બી ગોળાકાર છે. તો આ વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ 2 પાઈ આર એચ. આ નીચે તળિયું છે જે વર્તુળાકાર છે એનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, પાઈની બીજી સપાટી. અને આની ઉપર જે ઢાંકણું લગાવવામાં આવે, બરાબર છે, આને બંધ કરી દેવામાં આવે તો એ બી વર્તુળાકાર, જેનું ક્ષેત્રફળ બી પાઈ આર સ્ક્વેર. તો તમે જુઓ ટોટલ 3 સપાટી, એક આ વક્ર સપાટી, બીજું આ તળિયું વર્તુળાકાર, અને ત્રીજી સપાટી એટલે આ ઉપરનું ઢાંકણું એ બી વર્તુળાકાર. એટલે ટોટલ 3 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે એનું પૃષ્ઠફળ થઈ ગયું. એટલે 2 પાઈ આર એચ. હવે જો આ પાઈ આર સ્ક્વેર વત્તા પાઈ આર સ્ક્વેર, એટલે પાઈ આર સ્ક્વેરનો 2 વાર સરવાળો કર્યો ને, તો પાઈ આર સ્ક્વેરમાં પાઈ આર સ્ક્વેર ઉમેરો તો 2 પાઈ આર સ્ક્વેર થઈ જાય. હવે અહીંયા 2 છે અને અહીંયા બી 2 છે, એટલે 2 કોમન. અહીંયા પાઈ છે, આમાં બી પાઈ છે, એટલે પાઈ કોમન. અહીંયા આર 1 વખત છે, જ્યારે અહીંયા આર 2 વખત છે, એટલે 1 આર કોમન નીકળે. તો આ એચ વધ્યો, આ વત્તા નિશાની, આ 2 ગયો બાર, પાઈ બી ગયો બાર. આર 2 છે એમાંથી 1 આર બાર ગયો તો 1 આર વધે. તો આ નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થયું 2 પાઈ આર કૌંસમાં એચ પ્લસ આર. એ નળાકારની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થયું. હવે ધારો કે તમને દાખલો એવી રીતના પૂછવામાં આવે કે નળાકારના પાયાનો પરિઘ 5, નળાકારના પાયાનો પરિઘ 5, એટલે આ 2 પાઈ આર ની કિંમત 5 થઈ, અને ઊંચાઈ અને ત્રિજ્યાનો સરવાળો 4, ઊંચાઈ અને ત્રિજ્યાનો સરવાળો 4, એટલે h પ્લસ આર ની કિંમત આપી 4, એટલે 2 પાઈ આર એટલે પાયાનો પરિઘ જેની કિંમત આપી હોય, અને h પ્લસ આર ની કિંમત આપી હોય, તો આની અંદરથી જવાબ તમને મળી જાય. ખ્યાલ આવ્યો? હવે તમને દાખલા તરીકે આ નળાકાર રોલર છે, આ જે છે એ રોલર છે, બરાબર છે. હવે આ રોલર આપણે આમ ફરે છે, આ રોલર ફરે છે, તો કયો ભાગ જમીનને અડે? આ રોલર છે, ધારો કે ડામર રોડ બનાવવાનું જે રોલર હોય ને, અથવા ક્રિકેટનું મેદાન હોય એમાં પીચને દબાવવા માટેનું જે રોલર હોય, તો આ રોલર આપણે આવી રીતના આમ ફરે તો કઈ સપાટી અડે છે જમીનને? તો કે આ ભાગ અડે, બરાબર છે. તો આ ભાગ એટલે કયો ભાગ? એની વક્ર સપાટી. એટલે તમને એવું પૂછે કે આ રોલર એક આખું ચક્કર ફર્યા, આ રોલર આખું એક ચક્કર ફરે
તો કેટલી જમીન દબાવે, તો આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય એનો જે જવાબ આવે એટલી એ જમીન દબાવે એવું કહેવાય. બરાબર. ઉદાહરણ 3ની અંદર સાવિત્રી તેના વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે નળાકાર કેલિડોસ્કોપનું મોડલ બનાવવા માંગે છે. નળાકાર કેલિડોસ્કોપનું મોડલ બનાવવા માંગે છે. કેલિડોસ્કોપની વક્ર સપાટી માટે તે ચાર્ટ પેપરનો ઉપયોગ કરે છે. બરાબર છે. તો આ ચાર્ટ પેપર છે લંબચોરસ, આમાંથી એ શું બનાવે છે? કેલિડોસ્કોપ. એટલે તમારે આને આવી રીતના જોઈન્ટ કરી નાખો. બરાબર છે. તો હવે આ જે બન્યું અહીંયાથી બી ખુલ્લું, તો એક તરફથી તમે જોશો, એક તરફથી વ્યક્તિની અહીંયા આંખ હશે અને બીજી તરફનું જોવાનું અહીંયાથી તમારે જોવાનું. એટલે આ શું બન્યું? અત્યારે આ જે બન્યું એ પરફેક્ટ કેલિડોસ્કોપ છે. સેમ આવું હોય. બરાબર છે. તો આ કેલિડોસ્કોપ બનાવવા માટે કેટલો કાગળ વપરાયો એ આપણે શોધવાનું છે. તો આ શું છે? આ નળાકારની વક્ર સપાટી થઈ ને. બરાબર ને. એટલે તમારે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. રકમમાં કીધું છે કે જો કેલિડોસ્કોપની લંબાઈ એટલે એની ઊંચાઈ થઈ. લંબાઈ 25 સેમી છે. લંબાઈ એટલે ઊંચાઈ નળાકાર માટે. ત્રિજ્યા r 3.5 સેમી છે. તો તેને કેટલા પેપરની જરૂર પડે? બરાબર છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. r આપ્યો છે ને એટલે r વાળી ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. જો અહીંયા d આપ્યો હોત તો πdh ફોર્મ્યુલા યુઝ કરવાની. તો આ 2 પાઈની કિંમત 22/7, r એટલે 3.5, પોઈન્ટ પછી એક આંકડો છે તો નીચે 10 લખીશું, h છે 25. આ બંને એકમ સરખા છે, ખાસ જોવા જરૂરી છે. એકમ સરખા હોવા જોઈએ. 7 5 35, 5 2 10, 2 ઉડી જશે. તો 22 × 25 એટલે 550 સેમી સ્ક્વેર. તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે. એનો મતલબ એમ કે આટલો કાગળ વપરાય. આ કેલિડોસ્કોપ બનાવવા માટે જેટલું એનું ક્ષેત્રફળ આવે વક્ર સપાટીનું એટલું કાગળ વપરાય. બરાબર છે. એટલે 550 સેમી સ્ક્વેર કાગળ વપરાયો હશે. સ્વાધ્યાય 13.2માં પહેલો દાખલો, લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેમી. ઊંચાઈ એટલે h 14 સેમી આપ્યું છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 સેમી સ્ક્વેર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 88 સેમી સ્ક્વેર આપ્યું છે. તો જો આ સેમી છે ઊંચાઈ અને ક્ષેત્રફળ સેમી સ્ક્વેર છે એટલે એકમ સરખા છે. નળાકારના પાયાનો વ્યાસ એટલે d શોધવાનો છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે, d શોધવાનો છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πdh. d વાળી ફોર્મ્યુલા લખીએ છીએ કારણ કે d ની વાત છે પ્રશ્નમાં. હવે આ ક્ષેત્રફળ છે 88, પાઈ 22/7. d એટલે શોધવાનો છે, h એટલે 14. 7 2 14, 88. તો આ 22 × 2 એટલે 44 થાય. એટલે 88 બરાબર 44 × d. આ 44 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં. એટલે 88 ને આપણે 44 વડે ભાગીશું એટલે d આવશે. 44 દુ 88 થાય એટલે d બરાબર 2. અને આ બધું સેમીમાં છે એટલે વ્યાસનો એકમ બી સેન્ટીમીટર થશે. એટલે d બરાબર 2 સેમી. ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ, ધાતુનું પતરું છે એમાંથી 1 મીટર ઊંચાઈ એટલે h બરાબર 1 અને 140 સેમી પાયાનો વ્યાસ એટલે d, વ્યાસ એટલે d 140 સેમી છે.
બંધ નળાકાર ટાંકી બનાવવાની. બંધ ટાંકી બનાવવાની એટલે ઢાંકણું હશે ઉપર અને નીચે તળિયું બી હશે. તો તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે. એ બનાવવા માટે કેટલું પતરું વપરાય અને પતરું ચોરસ મીટરમાં પૂછ્યું છે. એટલે જવાબ મીટરમાં પૂછ્યો છે એટલે આપણે આ સેમીનું મીટર કરવું પડે. તો સેન્ટીમીટરનું મીટર કરીએ તો એને 100 વડે ભગાય એટલે 140 ભાગ્યા 100. એક એક મીંડું ઉડી જાય તો 14 ને 10 વડે ભાગીએ તો 1.4 આવે. તો આ વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધીશું, કારણ કે અહીંયા બંધ નળાકાર બનાવવાનો છે. બરાબર છે. એટલે કુલ ક્ષેત્રફળ શોધવાનું આવશે. એટલે એમાં આર જોઈએ, ડી ના અડધા. ડી એટલે 1.4 એને ભાગ્યા 2 એટલે અત્યારે આપણે 14 ગણવાનું. 14 ને 2 વડે ભાગો તો 7 થાય. 14 ને 2 વડે ભાગો તો 7 થાય. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો આમાં બી પોઈન્ટ પછી એક આંકડો આવશે. બરાબર છે. એટલે 0.7 મીટર એ ત્રિજ્યા થઈ. હવે મેં તમને સમજાવ્યું તો આ કાગળ દ્વારા કે આ કાગળમાંથી આપણે નળાકાર બનાવીએ. આ કાગળમાંથી આપણે નળાકાર બનાવીએ તો કેટલો કાગળ વપરાય. તો તમારે શું શોધવું પડે? આ કાગળની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. હવે સેમ વે આની અંદર એવું કે છે કે બંધ નળાકાર બનાવવા માટે કેટલું પતરું વપરાય. એટલે પતરામાંથી ટાંકી બને છે. તો બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ તમારે શોધવાનું. ટાંકી બંધ છે તો બંધ નળાકાર ટાંકીના કુલ પૃષ્ઠફળનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2πr કૌંસમાં r + h. આ 2 પાઈની કિંમત નથી આપી તો 22/7. r એટલે ત્રિજ્યા 0.7. તો અહીંયા જો r ગુણાકારના સંબંધમાં છે તો તમારે આ પોઈન્ટ કાઢી નાખવાનો. r ગુણાકારના સ્વરૂપમાં હોય તો આ પોઈન્ટ છે એ કાઢીને નીચે 10 લખ્યો. હવે અહીંયા r છે એ આની જોડે વત્તાના સંબંધમાં છે તો પોઈન્ટ નહીં કાઢવાનો, તો 0.7 જ રાખો તો ગણતરી સહેલી પડે તમને. h એટલે 1 મીટર. તો આ 7 ઉડી જાય. 22 ગુણ્યા 2 એટલે 44/10. હવે 0.7 વત્તા 1 તો અહીંયા પોઈન્ટ પછી 7 છે, જ્યારે અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી એટલે પોઈન્ટ પછી 7 એમને એમ રહે અને 0 વત્તા 1 એટલે 1. બરાબર છે. તો હવે આ 44/10 ગુણ્યા 17/10 પોઈન્ટ કાઢું તો એટલે હવે તમારે 44 અને 17 નો ગુણાકાર કરવાનો તો એ જવાબ આવશે 748. અને નીચે કેટલા છે? 100 છે. 100 એટલે પોઈન્ટ પછી 2 આંકડા છેદમાં 100 થયા ને. 10 ને 10 100 એટલે છેદમાં 100 એટલે પોઈન્ટ પછી 2 આંકડા એટલે 7.48 મીટર સ્ક્વેર પતરું વપરાશે ટાંકી બનાવવા માટે. ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી છે. ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી એની અહીંયા ઊંચાઈ થઈ. તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેમી. આડછેદનો અંદરનો વ્યાસ 4 સેમી અને બહારનો વ્યાસ 4.4 સેમી. તો અંદરનો વ્યાસ નાનો છે જે 4 સેમી છે અને બહારનો વ્યાસ ને એ મોટો છે એટલે એને હું કેપિટલ ડી કહું છું, જે 4.4 સેમી છે. બરાબર છે. તો તેની અંદરની સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને કુલ પૃષ્ઠફળ શોધો. એટલે જે આડછેદ શબ્દ આવ્યો, આડછેદ, તો હું તમને ઉદાહરણ આપું તો એક્ઝેક્ટ તમારી પાસે તમે બજારમાંથી માર્કેટમાંથી તમે પોલોની જે ટીકડી આવે છે, પોલોની ટીકડી ખાવાની વ્હાઈટ કલરની, બરાબર છે,
એ ટીકડીનું આખું પેકેટ જે આવે એ તમે પહેલાં ખરીદી લ્યો અને વિચારો કે બધી ટીકડી એક સાથે ઊભી ગોઠવેલી છે. એ પોલોની ટીકડી બધી એક સાથે ઊભી ગોઠવેલી છે. તો તમે ઉપરથી જોશો તો વચ્ચે કાણો જે દેખાય છે ને, તો એ જે વચ્ચેનો જે કાણાનો જે છેક સુધીનો ભાગ છે એ અંદરનો નળાકાર થયો. બરાબર છે? કે જેની ત્રિજ્યા નાની હોય એટલે એનો વ્યાસ નાનો હોય. અને તમે બહારથી જુઓ, પોલોની ટીકડીને તમે બહારથી જુઓ તો જે બહારનો ભાગ જે થયો એની બહારની વક્ર સપાટી થઈ. બરાબર છે? તો તમને ઉપરથી કેવું દેખાશે? પોલોની ટીકડીનું આખું બંચ એ આવું દેખાશે. તો આ અંદરના ભાગ તમને દેખાશે જે કાણું હોય છે. બરાબર ને? એ અને આ જે છે એની બહારની સપાટી છે. તો આ બે વચ્ચેનો જે આ ગેપ રહ્યો ને એને જ આડછેદ કહેવાય. એને જ શું કહેવાય? આડછેદ કહેવાય. બરાબર છે? તો જો આ સ્મોલ ડી છે એના પરથી આપણે ત્રિજ્યા શોધી, આ વ્યાસ છે. તો આ નાની ત્રિજ્યા, આ નાનો વ્યાસ છે તો ત્રિજ્યા નાની, તો 4ના અડધા કરો તો 2 સેમી. આ કેપિટલ ડી છે એટલે આ વ્યાસ મોટો છે, એના પરથી આપણે કેપિટલ આર લખીએ એટલે મોટી ત્રિજ્યા. તો આ 4.4ના અડધા એટલે 2.2 થયું. બરાબર છે? હવે પહેલો પ્રશ્ન શું પૂછે છે કે એનો અંદરની નળાકારની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને શોધવાનું કીધું છે. અંદરની સપાટી એટલે તમે પોલોની ટીકડીને એકબીજા ઉપર ગોઠવેલી હોય. ધારો કે 10 ટીકડી છે, પોલોની 10 ટીકડી છે, 10 ટીકડીને એકબીજા ઉપર ગોઠવી દો. તો તમે ઉપરથી એ 10 ટીકડીની ઉપર રહીને જ્યારે જુઓ તો તમને અંદરની સાઈડ એક નળાકાર નાનો દેખાશે. બરાબર છે? એ નાનો નળાકાર દેખાશે. તો નળાકારની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr નાનો અને h. તો આ 2 પાઈની કિંમત તમને નથી આપી તો 22/, r એટલે ત્રિજ્યા જે છે 2, h એટલે ઊંચાઈ 77. તો આ 7 અને 77નો છેદ ઉડાડીએ તો અહીંયા 11 આવશે. તો આ 2 દુ 4, 4 ગુણ્યા 11, અથવા તો જો 2 દુ 4, 4 ગુણ્યા 22 કરો તો 22 ચોક 88 ગુણ્યા 11. હવે કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણવા માટે એક તમને સમજાવી છે સહેલી મેથડ, 88 છે એ લખ્યા મેં. હવે તમારે આ બેનો સરવાળો કરવાનો. 8માં 8 ઉમેરો તો 16, 16નો છગડો વધી 1, તો 8માં 1 ઉમેરીએ તો 9 થઈ જાય. તો 968 એ આ બેનો ગુણાકાર થયો. બરાબર છે? ફરી વાર કહું, ધારો કે આ 88 છે ને 11 વડે ગુણવાના છે, તો 88ના પહેલો ને છેલ્લો આંકડો વચ્ચે ગેપ રાખ્યો. તો અહીંયા વચ્ચે શું લખવાનું? તો કે આ બેનો સરવાળો. તો 8માં 8 ઉમેરીએ તો 16 થાય. 16નો છગડો વધી 1, 8માં 1 ઉમેરી દઈએ તો 9 થઈ જાય એટલે 968. હવે ધારો કે 53 છે, 53ને તમારે 11 વડે ગુણવું છે, તો 5 ને 3 એકબીજાથી દૂર લખ્યા. હવે 5 ને 3નો સરવાળો 8 થાય, તો વચ્ચે લખી લીધો. તો 583 એ 53નો 11 જોડેનો ગુણાકાર આવ્યો. તો આ 968 સેમી સ્ક્વેર, આ બધું સેમીમાં છે ને એટલે જવાબ સેમી સ્ક્વેરમાં આવ્યો. તો આ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું. બીજામાં તમને એવું પૂછ્યું છે કે નળાકારની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો બહારની વક્ર સપાટી એમાં ત્રિજ્યા મોટી હશે બહારના ભાગમાં, તો 2πr કેપિટલ થઈ જશે. ઊંચાઈ તો બંનેમાં સરખી જ હોય, જે અંદરની ઊંચાઈ હોય એ જ બહારની ઊંચાઈ હોય. તો 2π એટલે 22/, કેપિટલ R 2.2 એટલે 22 નીચે 10, h એટલે ઊંચાઈ 77 છે. તો 7 ગુણ્યા 11, 77 થઈ ગયા.
તો 2 ગુણ્યા 22 ગુણ્યા 22 ગુણ્યા 11 કરવાના. જે જવાબ આવે એને 10 વડે ભાગવાના. તો તમારો જવાબ થશે 1064.8 સેમી સ્ક્વેર. હવે ત્રીજામાં તમને એવું પૂછે છે કે કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ શોધો એવું પૂછે છે. તો આ જે અંદરની વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ અને જે આ બહારની વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળનો તમારે સરવાળો લેવાનો. અંદરની સપાટીનું ક્ષેત્રફળ ને બહારની સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે કુલ પૃષ્ઠફળ આવશે. બરાબર છે. એટલે આ બેનો તમારે સરવાળો કરી દેવાનો. તો બીજી એક વસ્તુ એ રહેશે કે વચ્ચે જે આવો એક ગેપ આવે છે, આ જે ગેપ આવે છે ને, જેમ આપણે પોલોની ટીકડીમાં જે વ્હાઇટ કલરનો જે ભાગ હોય છે ને, વચ્ચેનો ભાગ, બરાબર છે. તો એ જે થયું એ કંકણાકાર થયું. બરાબર છે. અને આવો જે પોર્શન જે તમને દેખાય છે ને, આવો જે પોર્શન એ ઉપર બી દેખાય ટોચ પર, અને સૌથી નીચે બી એવું દેખાય તમને. એટલે કેટલા કંકણાકાર થયા? 2. એટલે 2 કંકણાકારનું ક્ષેત્રફળ તમારે શોધવાનું. તો તમે જુઓ, આ જે છે એ મોટો શંકુ છે, આ મોટો નળાકાર છે, એટલે એનું ક્ષેત્રફળ πr². એમાંથી તમારે આ નાના વર્તુળ, આ મોટું વર્તુળ છે, એ મોટા વર્તુળનું ક્ષેત્રફળ πr², એમાં r કેપિટલ. એમાંથી તમારે આ નાના વર્તુળનું, અંદરનું જે વર્તુળ છે ને એનું ક્ષેત્રફળ માઇનસ કરો ને, તો આ જે વચ્ચેનો જે ભાગ છે ને, જે વ્હાઇટ કલરનો પોલોની ટીકડીમાં હોય છે એનું ક્ષેત્રફળ આવ્યું. તો હજી આપણે હમણાં નહીં થાય. તો સૌથી પહેલા કંકણાકારનું ક્ષેત્રફળ શોધીશું. તો એના માટે સૌથી પહેલા આ જે બહારનું વર્તુળ જે છે એનું ક્ષેત્રફળ એટલે πr², બહારનું વર્તુળ. આ ઉપરની સપાટી છે, ટોચ, અને એની અંદર આ જે નાનું વર્તુળ છે એનું ક્ષેત્રફળ માઇનસ કરવાનું. આખા જે મોટા વર્તુળનું, બહારનું વર્તુળનું જે ક્ષેત્રફળ આવે ને એમાંથી તમારે આ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરવાનું. તો અંદરના વર્તુળની ત્રિજ્યા નાની એટલે સ્મોલ r, આ બહારનું જે વર્તુળ છે એની ત્રિજ્યા મોટી એટલે કેપિટલ R. તો આ બંનેમાંથી પાઈ કોમન લ્યો તો r² - r² રહેશે. હવે એકચ્યુઅલી આ a² - b² નું સૂત્ર થઈ ગયું. તો a² - b² એટલે a - b, a + b સૂત્ર છે તમારે. તો r² એટલે r - r અને કેપિટલ R પ્લસ સ્મોલ r. a² - b² નું સૂત્ર a² - b². તો a - b અને a + b, આ a - b, a + b એ સૂત્ર. તો પાઈ એટલે 22/7. કેપિટલ R જે આપણી પાસે 2.2 છે અને સ્મોલ r 2 છે. એ રીતે અહીંયા કેપિટલ R 2.2 અને સ્મોલ r 2. તો આ 22/7. આ 2.2 માંથી 2 ને બાદ કરો તો જો અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી એટલે 0 કહેવાય. એટલે આપણે આ બેની બાદબાકી તમે જો કરો તો આ 2.2 માંથી 2.0 બાદ કરવાના. તો 2 માંથી 0 જાય તો 2, આ 2 માંથી 2 બાદ કરો 0 એટલે 0.2 થયું. એ રીતે આ બેનો તમે સરવાળો કરો. હવે દાખલા તરીકે સરવાળો કરો તો 2 માં 0 ઉમેરો તો 2, આ 2 માં 2 ઉમેરો તો 4 એટલે 4.2 થયું. હવે આપણે આનો પોઈન્ટને કાઢી નાખીએ તો 2 નીચે 10 કહેવાય, અને આનો પોઈન્ટ કાઢીશું તો 42 નીચે 10, તો 7 × 6 = 42, 6 × 2 એટલે 12, 12 × 22 કરો. એના કરતાં તમે પહેલાં 22 × 2 કરો તો 44 થાય, અને 44 ને 6 વડે ગુણો તો એ તમને સહેલું પડે. બરાબર છે.
એટલે 22 દુ 44 અને 44 ગુણ્યા 6 કરશો તો જે જવાબ આવશે એને નીચે પાછા 100 છે. 10 ગુણ્યા 10 એટલે 100, એટલે તમારો જવાબ થશે 2.64 સેમી સ્ક્વેર. કારણ કે 22 ગુણ્યા 2 44 અને 44 ગુણ્યા 6 કરો તો 264 થાય, પણ નીચે 10 ને 10 100 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા. તો આ કંકણાકારનું ક્ષેત્રફળ. એટલે તમે પોલોની ટીકડીનું જે 10 ટીકડીનું જે બંચ બનાવ્યું એમાં આ જે છે, આ જે ક્ષેત્રફળ આવ્યું ને એ એના ઉપરથી જે દેખાય છે ને એ ભાગ આવો સેમ નીચે બી દેખાય. એટલે કેટલા કંકણાકાર થયા? 2. તો 2 કંકણાકારનું ક્ષેત્રફળ એટલે આને 2 વડે ગુણી નાખવાના, 2.64 ને. તો 2 ચોક 8, 2 ચોક 12 નો બગડો વધી 1, 2 દુ 4 ને 1 5, એટલે 5.28 સેમી સ્ક્વેર થયું. હવે જે આપણને ત્રીજો પ્રશ્ન જે પૂછ્યો છે કે કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ શોધો, તો એમાં સૌથી પહેલા અહીંયા અંદરની સપાટીનું ક્ષેત્રફળ આવશે. સૌથી પહેલા અંદરની સપાટીનું ક્ષેત્રફળ નળાકારની. તો નળાકારની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયું છે? 968 સેમી સ્ક્વેર. એ લખ્યું 968. પછી બીજું શું છે? તો નળાકારની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1064.8 સેમી સ્ક્વેર, એટલે 1064.8 સેમી સ્ક્વેર. તો આ અંદરની સપાટીનું ક્ષેત્રફળ, આ બહારની સપાટીનું ક્ષેત્રફળ વત્તા બીજું કયું રહ્યું? તો 2 કંકણાકાર રહ્યા, એનું ક્ષેત્રફળ છે 5.28. બરાબર છે. હવે આપણે આનો સરવાળો કરીએ તો જો આ 968 છે, પોઈન્ટ પછી 2 0 લખીએ છીએ. કેમ? કારણ કે આમાં પોઈન્ટ નથી, જ્યારે આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે પોઈન્ટ પછી 2 0 લખ્યા. પછી આ 1064.8, તો આ એક જ આંકડો છે તો પાછળ એક 0 કરી નાખો, આ 9 ની આગળ એક 0 કરી નાખો, એટલે 4 આંકડા થઈ ગયા. આમાં 2 આંકડા થઈ ગયા. હવે આ 5.28, તો આ બધા 8, 8 ને 2 10 ની 0 વધી 1, 8 ને 1 9, 9 ને 4 13, 13 ને 5 18, 18 નો આઠડો વધી 1, 6 ને 6 12, 12 ને 1 13 નો તગડો વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1 2, એટલે 2038.8 સેમી સ્ક્વેર એનું ક્ષેત્રફળ આવે.